નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમરકક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુરત નવી હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. નવી સિવિલથી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવન દાન મળ્યું છે. ગતરોજ અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે. ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ તેમના માનસપટ પર સકારાત્મક અસર ઊભી કરશે અને અંગદાન માટે પ્રેરાશે. અમર કક્ષ એ સ્વ અંગદાતાઓના ઉદ્ધાર કાર્યને અમર અને યાદગાર બનાવશે એમ જણાવી નવી સિવિલ તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઊભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખે કહ્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમર કક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે અને માનવ સેવામાં સહભાગી બનાવશે. સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને આરોગ્ય સેનાનીઓના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃતિ વધી છે. પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.